જય શ્રી કૃષ્ણ. નકળંકનો મેળો તો ભાદરવીય માસના દિવસે ભાવનગર જિલ્લાના કોળિયાકમાં સમુદ્ર કિનારે નકળંકનો મેળો થાય છે. આમાં એક પૌરાણિક કથા છુપાયેલી છે કે મહાભારતના સમયે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ થયા બાદ પાંડવો છે તે માતા કુંતી પાસે ગયા અને માતા કુંતીએ તેમને હિમાલયમાં જઈને સમાધિષ્ઠ થવાનું કહ્યું. ત્યાર પછી તેઓ હિમાલયમાં ગયા અને હિમાલયે તેને સમાવવાની ના પાડી દીધી, કારણ કે તેઓ પાંડવોને કુળબંધુઓના નાશ કરનારા પાપી ગણતા હતા. ત્યાર પછી હિમાલયની આજ્ઞાથી તેઓ છે ને કાળી ધજા લઈને ભ્રમણ કરવા મળ્યા અને હિમાલયના જણાવ્યા પ્રમાણે જ્યારે કાળી ધજા ધોળી થઈ જાય ત્યારે તે પાપમાંથી મુક્ત થશે. તેઓ ભ્રમણ કરતા હાથક ગામ પહોંચ્યા. ત્યાં તો છે ને ધજા અડધી ધોળી થઈ ગઈ, તો એવું લાગ્યું કે આપણો સાચો માર્ગ છે. પછી થોડાક આગળ ગયા અને કોળિયાક પહોંચ્યા તો ધજા છે તે આખી સફેદ થઈ ગઈ અને ત્યાં છે ને સમુદ્રમાં 2 થી 3 કિલોમીટર ચાલીને નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી. એ દિવસે છે ને ભાદરવી અમાસ હતી એટલે દરિયો થોડો દૂર હતો અને આ રીતે છે તે નિષ્કલંક મહાદેવની સ્થાપના થાય છે. અને આ મહાદેવના દર્શન તમે દિવસમાં જ્યારે દરિયામાં ઓટ આવે ને ત્યારે 2 વખત